હવે પત્રાંક 59 મંડાલા તારીખ 1/3/1921 મંડાલા ક્યાં આવ્યું ખબર નહીં. આ બી પેલા ઇન્દોરની બાજુમાં સનાવત છે ને, સનાવત ત્યાં બાજુમાં મંડાલા. આ પત્ર મણીલાલભાઈ લાલાજી ધર્મજ ઉપર ત્યાંથી મંડાલાથી પ્રોશ્ય લખ્યો છે. એમાં લખે છે, સુખ દુઃખ આવીએ સહન કરવું એ કર્તવ્ય છે જી. સુખ આવે તેમાં પણ છકી ન જાઓ કે મારા જેવો કોણ છે. દુઃખ આવે ખેદ ન કરો કે મારા જેવો દુઃખી કોણ, એ બી ચિંતન કરો માં. સુખ દુઃખ આવીએ સહન કરવું એ કર્તવ્ય છે જી. જેને આ સંસારના દુઃખોથી સર્વથા છૂટવું છે તેને સુખ આવો કે દુઃખ આવો બધું સમભાવે સહન કરવું. કેમ કે મારા જ બાંધેલા છે, એ કોઈ બીજાના બાંધેલા મને આવ્યા નહીં, આવે જ નહીં. મારા જ બાંધેલા કર્મ મને ઉદયમાં આવ્યા, સારા કે ખોટા, તો એમાં સુખ દુઃખ શું કરું, કોને બતાવું? જે છે તે સંભાવે સહન કરે તો જ છૂટે. સુખ દુઃખ આવીએ સહન કરવું એ કર્તવ્ય છે જી. જેમ બને તેમ વૃત્તિ રોકીને ધ્યાન સ્મરણ ભક્તિ વૈરાગ્ય ભાવે સ્વપરહિત થાય તેમ કર્તવ્ય છે જી. વૃત્તિને રોકી, આપણી મનોવૃત્તિ છે, મન છે, એ હંમેશા પરમાં દોડે છે, વિષયોમાં દોડે, કશાયમાં ભાવમાં જાય. હવે વૃત્તિને કે રોકવી, જેમ બને તેમ વૃત્તિને રોકી એ મનને ક્યાં લગાડવું? ધ્યાન, આત્મ ધ્યાન કે વિચાર રૂપ ધ્યાનમાં, સત્પુરુષના વચનોના વિચાર કરવામાં રોકવું. જેમ બને તેમ વૃત્તિ રોકીને ધ્યાન સ્મરણ, જે આપણું સ્વભાવ છે, મૂળ ધર્મ છે, મંત્રમાં રોકવું, કાં ભક્તિમાં મનને રોકવું, કાં વૈરાગ્ય ભાવ કેમ વધે એવા પુસ્તકો વાંચવા, વૈરાગ ઉપશમ વધે તેમ. એવી રીતે જેમ બને તેમ વૃત્તિ રોકીને ધ્યાન સ્મરણ ભક્તિ વૈરાગ્ય ભાવે, વૈરાગ્ય ભાવમાં રહી સ્વપર હિત થાય તેમ કર્તવ્ય છે. સ્વનું હિત થાય અને પરનું પણ હિત થાય તેમ કર્તવ્ય છે જી. જેમ બને તેમ પોતાના નિમિત્તથી અન્ય જીવને કશાયનું કારણ ન બને. જેમ બને તેમ આપણા નિમિત્તે કોઈને કશાય વધે નહીં. આપણે એવું કંઈ પણ ન કરવું કે જેથી બીજાના ક્રોધ માન માયલો વધી જાય, એનું નિમિત્ત ના આપવું આપણે. જેમ બને તેમ પોતાના નિમિત્તથી અન્ય જીવને કશાયનું કારણ ન બને. અને જેમ સત ધર્મ આત્મભાવ ઉપર ભક્તિભાવ પ્રેમ વધે તેમ ચર્યા વર્તન કર્તવ્ય છે જી. આપણું વર્તન કેવું હોવું જોઈએ, આપણી ચર્યા કેવી હોવી જોઈએ? તો કે આત્મધર્મ ઉપર કે આત્મભાવ ઉપર બધાને ભક્તિભાવ પ્રેમ વધે. આપણું ચારિત્ર નિર્મળ હોય, આપણું વર્તન શુદ્ધ હોય તો એ બીજાને પણ અસર કરે. આપણા વર્તનના ઠેકાણા ન હોય અને મોટી મોટી વાતો કરે એથી કંઈ અસર ન થાય અને કંઈ ન બોલે, પણ પોતાનું ચારિત્ર શુદ્ધ હોય તો એનો પ્રભાવ પડે છે. અને જેમ સત ધર્મ એટલે આત્મભાવ ઉપર ભક્તિભાવ પ્રેમ વધે, બીજાને પણ આત્મભાવ કે ભક્તિભાવ ઉપર પ્રેમ વધે તેમ આપણી ચર્યા કે વર્તન કર્તવ્ય છે જી. કંઈ તાણી તૂસીને કર્તવ્ય નહીં, તાણી ખેંચીને કંઈ કરવું નહીં. કેમ કે તાણી ખેંચીને કરવા જે બહુ ટકે નહીં ઘણા સમય સુધી. કાંઈ તાણી તૂસીને કર્તવ્ય નહીં. આપણું હિત કલ્યાણ કરવા સન્મુખ દ્રષ્ટિ સુરતા રાખી બીજાની વૃત્તિ તેમાં પ્રેરાય તેમ કરવામાં હિત છે જી. આપણું હિત કલ્યાણ કરવા, પહેલા આપણું હિત, પહેલા સ્વહિત પછી પરિતની વાત. એટલે આપણું જો સ્વહિત કરવામાં જે જીવ સન્મુખ દ્રષ્ટિવાળો હશે, પ્રયત્નશીલ હશે, અને આપણું હિત કલ્યાણ કરવા સન્મુખ દ્રષ્ટિ, પછી સુરતા રાખી, એનું ધ્યાન રાખી, પોતાના ભાવો ક્યાં જાય છે એનું ધ્યાન રાખી, લગણી રાખી બીજાની વૃત્તિ તેમાં પ્રેરાય તેમ કરવામાં હિત છે જી.
તમારી વૃત્તિને નિર્મળ કરી અને પછી બીજાની વૃત્તિ પણ તે રીતે થાય તેમાં પ્રેરણા આપો તો ખોટું નથી, પણ પહેલાં પોતાનું કરવું. નહીં તો ખાલી લવારી થાય, ન પોતાનું થાય ન બીજાનું થાય. આપણું હિત કલ્યાણ કરવા સન્મુખ દ્રષ્ટિ સુરતા રાખી બીજાની વૃત્તિ તેમાં પ્રેરાય તેમ કરવામાં હિત છે જી. આ પ્રમાણે આ પત્ર 59 પણ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે ઉપદેશામૃતમાં પાનું 42, પત્રાંક 60, મંડાલા, ચૈત્ર સુદ 6, ગુરુ 1977. પ્રભુશ્રી લખે છે, જયસિંહભાઈ ઉજમસિંહભાઈ શેઠ અમદાવાદ વાળા ઉપર પત્ર છે. એમાં પ્રભુશ્રી લખે, નરમ ગરમ શરીર પ્રકૃતિ સંજોગે વૃદ્ધ અવસ્થાએ તથા ઉદય કર્મને લઈને રોગ વ્યાધિ વેદની આવે તે સંભાવે દેવાધિદેવ પરમ કૃપાળુ સદગુરુ દેવના શરણથી ભોગવાય તેવી ઈચ્છાએ વર્તું થાય છે જી. કારણ કે આ દેહથી ભિન્ન એવો આત્મા વેદનીના વખતમાં વ્યાકુળતા છાંડી શાંત ભાવે પોતાના સ્વરૂપ ભણી વળે એમ પ્રયત્ન કરવા યોગ્ય છે જી. દેહ વિનાશી છે અને આત્મા અખંડ અવિનાશી છે, તે ભૂલવા યોગ્ય નથી. પ્રભુશ્રી કહે, નરમ ગરમ શરીર પ્રકૃતિ સંજોગે. અમારી વૃદ્ધાવસ્થા છે, અમારું શરીર નરમ ગરમ રહે છે, કોઈક વાર ઠીક કોઈક વાર અઠીક. એવા શરીર પ્રકૃતિના સંજોગે વૃદ્ધાવસ્થા આવી છે, તેથી ઉદય કર્મને લઈને રોગ વ્યાધિ વેદના તો આવે, પણ એને સંભાવે દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના શરણથી ભોગવાય તેવી ઈચ્છાએ વર્તું થાય છે જી. પણ પરમ કૃપાળુની કૃપાના શરણથી એ આવેલી વેદનાને મેં સંભાવે વેદીએ છીએ. કારણ કે આ દેહથી ભિન્ન એવો આત્મા વેદનીના વખતમાં વ્યાકુળતા છાંડી શાંત ભાવે પોતાના સ્વરૂપ ભણી વળે એમ પ્રયત્ન કરવા યોગ્ય છે જી. પ્રભુશ્રી કહે, અમે તો વેદનીના ઉદયમાં સંભાવે વર્તીએ છીએ અને તમે પણ આ દેહથી ભિન્ન એવો આત્મા છે એ વેદનીના વખતમાં વ્યાકુળતા ન અનુભવે, વ્યાકુળતા પણ શાંત ભાવને પામે, શાંતિ રહે અને આત્મા પોતાના સ્વરૂપ ભણી વળે એમ જ પ્રયત્ન કરવાયું છે. કેમ કે જે કર્મો બાંધ્યા એના ઉદયમાં વેદની તો આવશે જ. પોતાનું બાંધેલું છે, કોઈ છોડી શકે નહીં, પોતાને ભોગવું જ પડશે. સંભાવે ભોગવો, હસતા ભોગવો કે રડતા ભોગવો. પણ આ દેહ વિનાશી છે અને આત્મા અખંડ વિનાશી છે. આ ગમે તેવી વેદના આવશે એ મારા આત્માને કંઈ કરી શકે નહીં. આત્મા તો સદૈવ અખંડ અવિનાશી જ રહેશે. હા, દેહ નાશ થવાનો. એ તો વ્યાધિ વેદના આવો કે ન આવો તો પણ આયુષ્ય પૂરું થયા દેહ તો જવાનો જ. તો કે છે એમાં કોઈ ચિંતા ફેરકર ન રાખતા જે કર્મોદયમાં આવે તેને સંભાવે ભોગવી તેથી છૂટા થવું એ ભૂલવા યોગ્ય નથી. જગતના સર્વ ભાવ ઉપરથી ઉદાસીનતા રાખી હૃદયને નિર્મળ કરી આખા વિશ્વને ચૈતન્યવત જોવાના વિચારમાં મનને જોડવું. કે જગતના સર્વ ભાવ ઉપરથી ઉદાસીનતા રાખી, બધા ભાવો પ્રત્યે વિરક્ત ભાવ રાખી ક્યાંય લેપાવું નહીં અને હૃદયને નિર્મળ કરી આખા વિશ્વને ચૈતન્યવત જોવાના વિચારમાં મનને જોડવું. એટલે હૃદય નિર્મળ રાખવું અને આખા વિશ્વને કેવી રીતે જોવું? આત્મવત સર્વભૂતેશ, બધા જીવોને આત્માવત જોવા, પોતાના આત્મા સમાન જોવા. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. હા, જગત આત્મરૂપ માનવા. બધા આત્મા છે, બધા મારા જેવા જ છે. કોઈ આત્મામાં એક પ્રદેશનો પણ ફરક નથી. એમ દ્રવ્ય દ્રષ્ટિ કરી અને બધાને ચૈતન્યવત જોવાના વિચારમાં મનને જોડવું.
બધા આત્મા છે, બધા પરમાત્મા જેવા છે. એમ આખા વિશ્વને ચૈતન્યવત જોવાના વિચારમાં મનને જોડવું પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવાધિદેવ શ્રી પ્રભુની છબી હૃદય મંદિરમાં સ્થાપી ખડી કરી મનને ત્યાં જ પરોવવું. પ્રભુ શ્રી કૃપાળુ દેવની વિતરાગ મુદ્રા ને પોતાના હૃદયમાં લાવી એ ત્યાં સ્થાપી ખડી કરી મનને ત્યાં જ પરોવવું. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસ ધામ એવો જે સદગુરુ દેવશ્રીનો પવિત્ર દેહ તેનું વિતરાગ ભાવે ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી, વારંવાર યાદ કરવાથી પણ જે પરમ શાંત દશાને પામે છે તે ભૂલવા યોગ્ય નથી. એવી રીતે સદગુરુ પરમ કૃપાળુ દેવ દેવાધિદેવ પ્રભુની છવી હૃદયમાં રાખી ખડી કરી આ પરમ શુદ્ધ ચૈતન્ય નિવાસનું ધામ એવો જે સદગુરુ દેવશ્રીનો પવિત્ર દેહ તેમાં શુદ્ધ આત્મા રહે છે તે કૃપાળુ દેવના શુદ્ધ સ્વરૂપનું વિતરાગ ભાવે ધ્યાન કરવાથી, તેનું સ્મરણ કરવાથી, વારંવાર એ શુદ્ધ સ્વરૂપને યાદ કરવાથી પણ જીવ પરમ શાંત દશાને પામે છે તે ભૂલવાય નથી. આપણને સહજાત્મ સ્વરૂપનું ધ્યાન આપ્યું એ શુદ્ધ સ્વરૂપ છે. એ કૃપાળદેવનું છે કે અનંતા સિદ્ધોનું બધાનું એક જ છે, પોતાનું પણ એક છે. તે સ્વરૂપનું ધ્યાન કરવાથી આપણો આત્મા શાંત દશાને પામે છે તે ભૂલવા યોગ્ય નથી. તે વિશેનો બોધ દેવાધિદેવ સદગુરુના મુખમાંથી થયેલ તે હૃદયને વિશે ધારી રાખેલ છે. આ વિશેનો પોતાના શુદ્ધ સ્વરૂપ વિશેનો બોધ દેવાદિદેવ સદગુરુના મુખથી પ્રવશીગે અમે સાંભળેલો છે અને એ જ હૃદયમાં ધારી રાખેલ છે. તે આજે પરમાર્થ હેતુ જાણી અંતરમાં કોઈ પ્રકારે સ્વાર્થ કે અન્ય ભાવના હેતુએ નહીં એમ વિચારી આપને પત્ર દ્વારા સરળ ભાવે જાહેર કર્યું છે. જયસિંહભાઈને પ્રવૃત્તિ લખે કે અમે તો પરમ કૃપાલના મુખ્યથી જે સહજાત્મ સ્વરૂપની ભાવના સ્વરૂપ જાણીને એની ભાવના ભાવીએ છે એ અમારા અંતરમાં છે. નિસ્વાર્થપણે આજે તમને પણ પત્ર દ્વારા સરળ ભાવે જણાવીએ છીએ. આપ સુગ્ન છો તો ધ્યાનમાં લેશોજી. અમોને પણ એ જ વિચારમાં કાળ વ્યતીત થાય છે. અમે પણ સ્વરૂપ વિચારમાં જ કાળ વ્યતીત કરીએ છીએ. બીજું તો સર્વ ભૂલી જવા જેવું છે જી. બીજું જગતને ભૂલી જવા જેવું છે. કેમ કે સંકલ્પ વિકલ્પ એ જ દુઃખ છે. હે પ્રભુ, ઘણું કરી શરીર વ્યાધિને લઈને પત્ર લખાવવાની ચિત્તવૃત્તિનો સંકોચ કરેલ છે જી. ઘણું કરી તો અમે કોઈને પત્ર વગેરે લખતા નથી કે લખાવવાની પણ વૃત્તિને સંકોચી લીધી છે. એટલે પત્ર દ્વારા કોઈ ઠેકાણે લખવાનું બનતું નથી. આજે પત્ર તમારા ચિત્તને વિકલ્પ ન થાય માટે અથવા સંભાવ અમારે વર્તે છે તે તમોને જાણવા માટે લખાયો છે. જો કે સંપૂર્ણ વિતરાગપણું તો તે દશાને યથાતથ્ય વર્તે છે જી. સંપૂર્ણ વિતરાગ દશા તો કૃપાળદેવા અથવા એ તીર્થંકરોને વર્તે છે જી. પણ છદ્મસ્ત વિતરાગ દશાએ જેટલી સદગુરુ પ્રત્યક્ષ પુરુષની પ્રતીતિ યથાતથ્ય શ્રદ્ધા રુચિ પરિણમી છે તેટલી સમદ્રષ્ટિ અંતરમાં વર્તે છે જી. પણ છદ્મત વિતરાગ દશાએ જેટલી સદગુરુ પ્રત્યક્ષ પુરુષની શ્રદ્ધા છે જે જીવમાં, જેટલી એમના પ્રત્યે રુચિ છે તેટલી સમદ્રષ્ટિ તેના અંતર્વૃત્તિમાં આવે છે. તે આપશ્રીને જણાવવું થયું છે જી. આપને પણ જેમ મને તેમ તે સત્પુરુષની દશા લક્ષ્યમાં લેવાય તો આત્મકલ્યાણનો હેતુ છે જી. જયસિંહભાઈને પ્રવૃત્તિ કે કૃપાળુદેવની દશા એના સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ અને તમે પણ પરમ કૃપાળુદેવની જે દશા વિતરાગ દશા તે લક્ષ્યમાં લેવાય તો આત્મકલ્યાણનો હેતુ છે જી. બાકી સૂક્ષ્મ માયાથી આ જીવ છેતરાય જી વૃત્તિમાં ભૂલ ખાય છે જી. પણ સંસારની મોહ માયાથી આ જીવ છેતરાય જી વૃત્તિમાં, એ સંસારની વૃત્તિમાં જેને ભૂલ ખાય છે જી.
હું સમજું છું, હું જાણું છું, એ આદિ આ જીવમાં દોષ થાય છે તે નહીં સમજાય. હું સમજું છું, હું જાણું છું. પહેલા પત્રમાં જયસિંહભાઈને પ્રભુએ લખ્યું તો કે એ આદિ આ જીવના દોષ થાય છે તે નહીં સમજાય. ખરેખર સમજણ શું છે? સ્વરૂપને જાણ્યું નથી ત્યાં સાચી સમજ આવે ક્યાંથી? ત્યાં સુધી હું સમજું છું, હું જાણું છું, એ આદિ આ જીવમાં દોષ થાય છે તે નહીં સમજાયાથી માટે પ્રત્યક્ષ પુરુષના વચનામૃતથી વિચારી જીવને ઊંડો વિચાર લક્ષ્યમાં લેવાયો છે. માટે આત્મા જેને પ્રત્યક્ષ છે એવા પ્રગટ પુરુષોત્તમના વચનામૃતને વિચારી જીવને તેના ઉપર ઊંડો વિચાર કરી અને પોતે પણ તેવો જ છે, પોતે પણ એવો વિતરાગ છે, શુદ્ધ ચેતન સ્વરૂપી, એ વાત લક્ષ્યમાં લેવાયું છે. હવે નીચે સ્તવનની 2 ગાથાઓ લખે છે. પ્રભુ ટાંકે છે કુંથુજી અસ્તિ સ્વભાવ રુચિ થઈ રે ધ્યાતો અસ્તિ સ્વભાવ રુચિ થઈ રે ધ્યાતો અસ્તિ સ્વભાવ દેવચંદ્ર પદ તે લહે રે પરમાનંદ જમાવો રે કુંથુજીને સરું પરમાનંદ જમાવો રે કુંથુજીને સરું. અસ્થિ સ્વભાવ રુચિ થઈ રે ધ્યાતો અસ્થિ સ્વભાવ. જે આત્માને પોતાનું જે જ્ઞાન દર્શન ચારિત્રમય અસ્થિ સ્વભાવ છે, એટલે એનું જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય કાળમાં છે, કોઈ કાળે નાશ પામે નહીં. એવો અસ્થિ સ્વભાવ જે આત્માનો છે એ પ્રત્યે રુચિ થઈ કે એવો મારો આત્માનો જ્ઞાન દર્શનમય સ્વભાવ છે, કેવળ જ્ઞાનમય, કેવળ દર્શનમય, અનંત સુખમય. તો એ ધ્યાતો અસ્થિ સ્વભાવ, અને જે પોતાના આત્માના જ્ઞાન દર્શનમય સ્વભાવને ધ્યાવે એટલે પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે તે દેવ ચંદ્ર પદ લે. તે દેવોમાં ચંદ્ર સમાન ઉત્તમ શુદ્ધ આત્મ પદવીને પામે છે. પરમાનંદ જમાવો, ત્યાં પરમાનંદ જામેલો છે. ક્યાં? શુદ્ધ આત્મપદમાં. સર્વકર્મથી રહિત થયેલા આત્મા એ પરમાનંદને પામે છે. એટલે અહીંયા અસ્થિ સ્વભાવ રુચિ થઈ રે ધ્યાતો અસ્થિ સ્વભાવ તે આત્મા દેવચંદ્ર પદ તે લહે રે પરમાનંદ જમાવો રે કુંથુ જીનેશ્વર. કુંથનાથ ભગવાનના સ્તવનો આ વાત કહી. હવે બીજા સ્તવની એક ગાથા પ્રભુ શ્રી ફરી લખે છે તેણે મુજ આત્મા તુજ થકી નીપજે માહરી સંપદા સકલ મુજ સંપજે તેણે મન મંદિરે ધર્મ પ્રભુ ધ્યાયે પરમ દેવ ચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. તેણે મુજ આત્મા તુજ થકી નીપજે. તેથી મારો આત્મા જે આપના જેવો જ છે પણ તુજ થકી નીપજે. એ તારા વડે, તારા ઉપદેશ વડે મારા શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રગટ થઈ શકે. તેણે મુજ આત્મા તુજ થકી નીપજે મારી સંપદા સકલ મુજ સંપજે. અને મારી જે આત્મ સંપત્તિ છે અને જ્ઞાન દર્શન વીર્ય અને સુખની એ મને સંપજે, મને પ્રાપ્ત થાય. મારી સંપદા સકલ મુજ સંપજે. તેણે તેથી મન મંદિરે ધર્મ પ્રભુ ધ્યાયે. તેથી મારા મન મંદિરમાં ધર્મ પ્રભુનું ધ્યાન કરું છું. પરમ દેવચંદ્ર નિજ શુદ્ધિ સુખ પાઈએ. દેવચંદ્રજી કહે છે આ પરમ દેવોમાં ચંદ્ર જેવા સિદ્ધિ સુખને નિજ જે પોતાનું જ છે એને પણ અમે પામીએ. એના માટે હે ધર્મનાથ ભગવાન અમે આપનું હૃદયમાં ધ્યાન કરીએ છીએ એમ દેવચંદ્રજી મહારાજ કહે છે. કેમ કે અમારી જે આત્મ સંપદા છે તે તમારા વડે જ પ્રગટી શકે, બીજો કોઈ પ્રગટાવવા સમર્થ નથી. તેણે મુજ આત્મા તુજ થકી નીપજે માહરી સંપદા
सकल मुझ संपजे तेणे मन मंदिरे धर्म प्रभु ध्याइए परम देव चंद्र निज सिद्धि सुख पाइए परम देव चंद्र निज सिद्धि सुख पाइए। आ पत्रनी छेल्ली फरी बे લીટીની ગાથા પ્રભુશ્રી લખે છે, जेती मन में उपजे तेती लखी न जाय ताते पत्र वृत्ति में वृत्ति रही संकुचा। छेल्लू प्रभुश्री लखे जयसिंहभाई ने કે જેથી મનમાં ઉપજે તેથી લખી ન જાય, જેટલું અમારા મનમાં જે ઉગે છે તે બધું કંઈ લખી જતું નથી। જેથી મનમે ઉપજે તેથી લખી ન જાય તાતે તેથી પત્ર વૃત્તિ મેં વૃત્તિ રહી સંકુચા, તેથી પત્ર લખવામાં અમારી વૃત્તિ સંકોચાઈ ગઈ છે। અમારે જે કહેવું છે કંઈ બધું કંઈ પત્રમાં કહેવાય નહીં, અર્થાત તમારે જાણવું હોય તો આવો સમાગમમાં સમાગમ કરો, કંઈ પત્રમાં લખાય નહીં, એટલે અમે પત્ર લખવાની વૃત્તિનો સંકોચ કર્યો છે। જેથી મનમે ઉપજે તેથી લખી ન જાય તા તે પત્ર વૃત્તિ મેં વૃત્તિ રહી સંકુચા, એટલે પત્ર લખવામાં અમારી વૃત્તિ સંકોચાઈ ગઈ છે। આ પ્રમાણે આ પત્ર 60મો પૂરો થયો। હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 43 પત્રાવલી 1માં પત્રાંક 61 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 30/5/21 સંવત 1977। પ્રભુશ્રી લખે છે, વૈદ હેમચંદ મોહનલાલ શાહ આદિ સુરત તેમને લખે છે, સંભાવ રાખી આટલી જિંદગીમાં આત્માર્થ કરવાયું છે। સંભાવ રાખી આટલી જિંદગીમાં આત્માર્થ કરવા યોગ્ય છે। વિકલ્પ કરી કર્મ ઉપાર્જન થાય છે જેથી સંભાવ રાખવા યોગ્ય છે। પ્રભુશ્રી આ છોટી સી જિંદગી થોડી જિંદગી છે, સુપના જેવી માયા છે, આમાં તું શું કામ કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરી વિકલ્પો કરીને કર્મ બાંધે। સંભાવ રાખી આટલી જિંદગીમાં આત્માર્થ કરવા યોગ્ય છે। જે કંઈ પણ સુખ દુઃખના પ્રસંગો આવે એને સંભાવે ભોગવી લઈ આટલી નાની જિંદગીમાં આત્માર્થ કરવા યોગ્ય છે, આત્માનું કલ્યાણ કરવા યોગ્ય છે। થોડી સી જિંદગી કોઈ સંતે લખ્યું છે, સુપન સી માયા ઇસમે ક્યું લજાયા હે રે तन धन जो बन छिनक में बिनसे तन धन जो बन छिनक में बिनसे इस पर मन रिझाया है रे थोड़ी सी जिंदगी सुपन सी माया इसमें क्यों लजाया है रे। 5-50 વર્ષનું જીવન એમાં તું મોહ મમતા કરીને શું કામ ઉલઝાય છે, શું કામ જાળમાં ફસાઈને દુઃખી થાય છે। સુપના જે એટલે જેમ આપણે જાળમાં ફસાઈ જઈને પછી નીકળી ન શકીએ એ ઉલઝન એવી છે, તેમાં આ જીવ પોતે જ જાળમાં ફસાય છે। એ મકડી જાળ ફસાય બિછાય કે ફસું આપ ધિક્કાર, મકડી એટલે કરોડિયો, એ પોતાની લાળ એ કાઢી કાઢીને આખા જાળને રચે, પછી આમાં એવો ફસાઈ જાય એ પોતે જ બહાર નીકળી છે। તેમ આપણે જ આપણો સંસાર ઊભો કરી અને પછી બહાર નીકળી નથી શકતો, એ દિવસે દિવસે વિશેષ કળાયા કરે છે, કેમ કે મોહ એને પકડી રાખે છે। એમ થોડી સી જિંદગી સુપન સપના જેવી માયા इसमें क्यों उलझाया, આમાં શું તું રચી પચીને રહ્યો છે, શું ઉલઝનમાં પડ્યો છે। આ તન ધન કે યૌવન બધું ક્ષણમાં નાશ પામી જશે અને આમાં તું મન ઇસ પર મન રીઝાયા હૈ, એના પર તું એ જોઈ જોઈને રાજી થાય છે કે આ મારું કુટુંબ, મારું ઘર, મારું ધન, આ મારા સગા સંબંધીઓ, એમાં મોહ કરી કરીને શું કામ તું કર્મને વધારે છે, ઉપાર્જન કરે। માટે સંભાવ રાખી આટલી નાની જિંદગીમાં આત્માર્થ કરવા યોગ્ય છે। વિકલ્પ કરી કર્મ ઉપાર્જન થાય છે। તું ગમે તે નિમિત્તે સંકલ્પ વિકલ્પ બહુ કરે છે, તેને લઈને
કર્મ ઉપાર્જન થાય છે, નવા કર્મ ઉપાર્જન થાય, જેથી સંભાવ રાખવા યોગ્ય છે. સંભાવ રાખી જે આવે તે જોયા કરવું. કર્મ તો બાંધેલા શુભ અશુભના ઉદય ફળરૂપે આવશે જ, તમે ના કહો તોય આવશે જ. તો કે જે આવે તેને સંભાવ રાખી જોયા કરવું, નાતા દ્રષ્ટા રહેવું, તેમાં ભળી ન જવું. ધીરજ રાખવી, શાતા અસાતા, સંજોગ વિયોગ, રાગ દ્વેષ, અનુરાગ અનુરાગ એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે, તો આપણે જે આવે તે સંભાવે વેદવું. શાતા અશાતા આ વેદનીના બે ભેદ. કાં તો આપણને પુણ્યના ફળમાં શાતા વેદનીનું સુખ મળે, આપણે જે સુખ કહીએ છીએ એ શાતા છે, અને જે આપણને દુઃખ અનુભવાય તે બધી અસાતા છે. સાતા હો કે અસાતા હો એ પુણ્ય પાપનું ફળ છે. સંયોગ હો કે વિયોગ હો, કુટુંબાદિનો ધનાદિનો સંયોગ થાય એ પુણ્યનું ફળ માનીએ છીએ, અને એનો વિયોગ થાય એ પાપનો ઉદય માનીએ છીએ. સંયોગ હો કે વિયોગ હો, રાગ કે દ્વેષ, કાં રાગના નિમિત્તો કાં દ્વેષના નિમિત્તો, કોઈ પ્રત્યે અનુરાગ ને કોઈ પ્રત્યે અણરાગ, કોઈ પ્રત્યે દ્વેષ અણગમો, કોઈને કોઈ તો ગમે ને કોઈ વળી નહીં ગમે. એમ અનુરાગ અનુરાગ એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે, એ આમનામ નથી. આ બધો સાતા સાતોનો ઉદય એમને એમ ના આવી જાય, આના પાછળ પૂર્વ કર્મ છે, કર્મ કારણ છે. કર્મના નિયમ પ્રમાણે બધું થાય છે. કૃપાલ કહે છે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. જેવા કર્મ શુભ કે અશુભ આપણે બાંધ્યા તે પ્રમાણે જ શાતા શાતોનો ઉદય આવશે. આ જગતમાં કોઈ એવી શક્તિ નથી, તાકાત નથી કે જે આપણને દુઃખી કરી શકે, જો આપણા પાપનો ઉદય ન હોય તો. અને પાપનો ઉદય હોય તો કોઈ રક્ષા પણ ન કરી શકે. એટલે બધું આપણા પાપ પુણ્ય અનુસાર થાય છે. એટલે આખું વિશ્વ છે તે પાપ પુણ્યના દ્વંદ્વરૂપ છે, સુખ દુઃખના કારણરૂપ છે. એટલે એમાં મહાપુરુષો કે શું કામ હર્ષો કરે? તું કઈ દુઃખ આવે દુઃખી થવાથી તારો રોગ કે દુઃખ જાય નહીં, તું શું કામ શોક કરે? જવાનું તો નથી. અને તું મન પર એ દુઃખને લઈ લઈશ તો દુઃખ વધારે લાગશે. એના કરતો હર્ષપૂર્વક એને વધાવી લે. દુઃખ આવ્યું તો પણ સારું, એટલા મારા કર્મ નિર્જરા, એટલા મારા કર્મનો ભાર ઓછો થશે. એટલે કૃપાલ કે જે થાય તે યોગ્ય જ માનવામાં, કેમ કે બીજાનું કરેલું થતું નથી, આપણું જ કરેલું આપણા ઉદયમાં આવે તો હવે શાંતિ રાખો ને, તો નવા તો ન બંધાય. સાતા સાતા સંયોગ કે વિયોગ, સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચિત છે. રાગ દ્વેષ, જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે. અનુરાગ અનુરાગ અણરાગ, કોઈ પ્રત્યે રાગ ને કોઈ પ્રત્યે અણરાગ, અણગમો, આ મને ગમે આ મને નથી ગમતી, એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. તો આપણે જે આવે તે સંભાવે વેદવું. હવે જે આવે તે ક્ષમતાએ સહન કરો. આ પ્રમાણે આ પત્રાંક 61 પૂરો થયો. હવે પત્રાંક 62 એ પણ એમના ઉપર જ છે. હેમચંદભાઈ મોહનલાલ શાહ આદિ, સુરત, રાજનગર, તારીખ 15/1/22. પ્રભુશ્રી એમાં 3 ગાથાઓ માત્ર લખે છે. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય, પુદ્ગલ પરમાણુ જે આપણને સ્પર્શમાં આવવાના છે એનો સ્પર્શ થશે જ, એટલે એની સાથેનો સંગ થયા વગર રહે નહીં. જે પુદ્ગલ ફર્શના, જો પુદ્ગલનું સ્પર્શન નિશ્ચિત છે તે તો તે પ્રમાણે ફરશે જ, એની સ્પર્શના થશે જ. પ્રભુશ્રી છેલ્લે બોલ્યા, છેલ્લા વર્ષમાં લગભગ 81 વર્ષની ઉંમરમાં કે 91માં નાસિક જાય છે. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ આ ઉદય તે નાસિક તો નાસિક, અમારે જે પ્રશ્ના તે તો કરવી જ પડે છે. એટલે અમારે આ લખેલું તે અમે આ છેલ્લી ઉંમરે, નહીં તો પ્રભુ અમારે
કંઈ જવાનું હોય, પણ એવી ક્ષેત્ર પ્રશ્ના તે અહીંયા આવવું થયું. એટલે એવો કંઈ જોગ હશે તો એ જે પૂતગલ સ્પર્શ કરવાના છે તે તો સ્પર્શન થશે જ, પણ એમાં જો મારાપણું કરી લીધું તો કર્મથી બંધાઈ જશે, અને સંભાવ રાખ્યો તો છૂટી જશે. મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય, એટલે મમતાથી તો બંધ અને સમતાથી ક્ષય. જે ઉદયમાં આવે સમતાએ ભોગવી લો તો કર્મોનો ક્ષય, અને જે ઉદયમાં આવ્યો તેમાં મારું એવો ભાવ જો બેઠો અંદરથી તો કર્મનો બંધ થઈ જશે. જો પુદગલ ફરસના નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. મમતાથી કર્મ બંધ અને સમતાથી કર્મનો ક્ષય હોય. હવે આપણે શું કરવું એ આપણા ઉપર આધાર છે. કર્મો વધારવા છે કે ક્ષય કરવો છે? ક્ષય કરવો હોય તો સમતાનું શરણ લો, અને વધારવો હોય જો સંસાર તો પછી મમતા કરો, અને આદિકાલથી કરતા આવ્યા છે એમ જ કરો. સ્વર્ગ મૃત્યુ પાતાલ મેં સ્વપ્ત દીપ નવખંડ, કર્મયોગ સબ કુહવે દેહ ધર્યાના દંડ. સ્વર્ગલોક મૃત્યુલોકમાં આપણે છીએ, મધ્યલોકમાં. પાતાળમાં નરકો છે, અને સપ્તદ્વીપ કે નવખંડ જે માનતા હોય તે એ બધામાં રહેલા જીવોને કર્મયોગ સબકું હુવે. બધાને કર્મનો યોગ તો છે જ. કર્મ રહિત જીવ હોય તે તો મોક્ષમાં હોય, સિદ્ધમાં હોય, અહીંયા નહીં હોય. પણ સંસારી જીવ કર્મથી બંધાયેલો છે. એટલે સ્વર્ગમાં હોય, મૃત્યુલોકમાં હોય, મનુષ્યલોકમાં હોય કે નરકમાં હોય, કંઈ ને કંઈ તો હોય જ ચાર ગતિમાં. એટલે સ્વર્ગ મૃત્યુ પાતાલ મેં સપ્તદીપ નવખંડ, કર્મયોગ સબકું હુવે દેહ ધર્યાના દંડ. આપણે દેહ ધારણ કર્યો તો એનો દંડ ભોગવવો જ પડશે. એટલે દેહ ધારણ કર્યો તો કર્મને લઈને દેહ આવ્યો તો એમાં સુખ દુઃખ તો આવવાનું છે. શાતા વેદની અશાતા વેદની તો આવશે જ. એ સુખ ખરી રીતે છે જ નહીં. શાતા પણ વેદની છે. આડો આપણે માની બેઠા, કેમ કે હંમેશા બીજા દુઃખ કરતાં શાતામાં કંઈ સુખ ભાસે, એટલે કે આ સુખ. પણ એના કરતો જે નાની પુરુષોએ આત્માનું નિરાકુળ સુખ જોયું એ તો આપણને ખબર જ નથી, જાણ્યું જ નથી, તો કેવી રીતે એને માને? એટલે કે ભાઈ ખાવું પીવું બધી સુખ સામગ્રી બાય હોય એટલે સુખી, અને આ ખાવા પીવા રહેવાનું ન હોય તો દુઃખી. એવી આપણી કલ્પના. આ નિર્ણય કર્યો આપણે. બાકી જે સુખ આત્માનું પ્રગટ થયા પછી એને ખાવાનું હોય કે નહીં હોય, કપડાં હોય કે ન હોય, ઘર હોય કે ન હોય, તો પણ સુખી. મુનિ એકો પરમ સુખી. વિતરાગી મહાત્માઓ પહેરવાના કપડાં નથી રાખતા કે ઘરે નથી રાખતા, છતાં અંતરાત્માથી પરમ સુખી. કેમ કે એમને કોઈ ઈચ્છા જ નથી, એમને કંઈ જોઈતું જ નથી. એટલે ઈચ્છા રહિત પ્રાણી સર્વથા સુખી, અને ઈચ્છા રહિત પ્રાણી સર્વથા દુઃખી. અને જેટલી ઈચ્છા જેની વિશેષ તેટલો તે વિશેષ દુઃખી. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, અને સંતોષી નર સદા સુખી. એટલે સુખ દુઃખનો આધાર પૈસા ઉપર કે બીજા ઉપર નથી. સુખનો આધાર તો સમજણ ઉપર છે. એને સમ્યક જ્ઞાન થયું તે સદા સુખી. અને ગમે તેવો ઉદય આવે, પાપનો કે પુણ્યનો, એને તો બધું સમ છે. સમભા કર્મયોગ સબકું હુએ દેહ ધર્યા કા દંડ, સમભાવે ઉદય સહે રહે સ્વરૂપે સ્થિત, દહે પૂર્વ પ્રારબ્ધ ને એ જ્ઞાનીની રીત. સમભાવે ઉદય સહે. ઉદય કર્મ તો બધાને હોય, જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. આપણા જેવા અજ્ઞાની કર્મને રડતા ભોગવે, જ્યારે જ્ઞાની તો હસતા ભોગવે, અર્થાત સમભાવે ભોગવે. એ મારા કર્મનો ઉદય છે, એમાં કોઈનો દોષ નથી. એમ સમતા ભાવે ઉદય સહે રહે સ્વરૂપે સ્થિત, અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે. એવા જ્ઞાનીઓ દહે પૂર્વ પ્રારબ્ધને, પૂર્વે બાંધેલા કર્મોને એ તો દહે બાળે છે, નવા બાંધતા નથી.
દહે પૂર્વ પ્રારબ્ધને એ જ્ઞાનીની રીત, આ જ્ઞાની પુરુષોની રીત છે. આ પત્રાંક પૂરો થયો. પત્રાંક 63 ચુનીલાલ ધર્મચંદ શાહ આદિ રાજ આદિ ઉપર લખેલો છે. રાજનગરથી પ્રભુશ્રીએ લખ્યો. પોષવદ સાતમ શુક્ર 1978. એમાં 2 ગાથા લખે છે ખાલી. સદગુરુ પદ ઉપકારને સંભારું દિન રાત, જેણે ક્ષણમાં હી કર્યો અનાથ ને યસનાથ. સદગુરુ પદના ઉપકારને સંભાળી દિન રાત એના ઉપકારને સંભાળું છું. કેવા સદગુરુ ભગવંતે ક્ષણમાં મને મારા જેવા અનાથને સનાથ કરી દીધો. જેમ ક્ષણિક રાજાને અનાથી મુનિએ ઉપદેશ આપી ક્ષણમાં અનાથનો સનાથ બનાવી દીધો, સમ્યક દર્શન આપી, તેમ આપણા માટે પરમ કૃપાળુ દેવ જેવાએ આપણા પર અનંત ઉપકાર કરીને મને હું આત્મા છું એનું ભાન નથી એ આપે, તું આત્મા છું એવો મને દ્રઢ નિશ્ચય કરાવવાથી મારા જેવા અનાથને પણ સનાથ બનાવી દીધો. અથવા શ્રદ્ધારૂપ સંકિત આપ્યું, તેથી એ ભગવાન તું આપના ઉપકારને રાત દિવસ સંભાળું છું. સદગુરુ પદ ઉપકારને સંભારું દિન રાત, જેણે ક્ષણમાં હી કર્યો અનાથ ને યસનાથ. સદગુરુ ચરણ જહા ધરે જંગમ તીરથ તેહા, તેરજ મમ મસ્તક ચડો બાળક માગે એહા. સદગુરુના ચરણ જહાં પડે જ્યાં પડે તે તો જંગમ તીર્થ, ચાલતું ચાલતું તીર્થ છે. સત્પુરુષો તો એવા સત્પુરુષોની ચરણ રજ મારા મસ્તકે ચડો એવો આ બાળક માંગે છે. અર્થાત આપ જ્યાં ચાલો તે માર્ગે જ હું ચાલું. મહાજનો યન ગત સપંથા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા, જે માર્ગે એમના ચરણ પડ્યા તે માર્ગે જ હું ચાલું. તે રજમાં મસ્તક ચડો બાળક માંગે એ. આપની ચરણરજ મારા માથે ચડો, અર્થાત આપની આજ્ઞા મને શિરોધાર્ય હો. આપ જેમ કહો તેમ જ હું વર્તું, એવું ભગવાન થાવ, એટલે હું એવો આજ્ઞાંકિત થાઉં એવી ભગવાન પ્રત્યે પ્રાર્થના કરી છે. આ પ્રમાણે કૃષ્ણનો બોધ પૂરો થયો. હવે પૂજ્ય શ્રી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 43 સુધી આપણે વાંચી ગયા. આજે 64મો પત્ર. તે મણિભાઈ કલ્યાણજી શેઠ તથા કુટુંબીજનો ઉપર પ્રભુ શ્રીજીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ તારીખ 2/5/22 ના દિવસે લખેલો છે. એમાં પહેલા એક ગાથા પ્રભુ શ્રી લખે છે. જો મતિ પીછે ઉપજે સો મતિ પહેલે હોય, કાજન વિણસે આપણો લોક હસે નહીં કોઈ. જો મતિ પીછે ઉપજે સો મતિ પહેલે હોય, કાજ ન વિણસે આપણો લોક હસે નહીં કોઈ. આપણી બુદ્ધિ પછી આવે, આપણું કામ બગડે ત્યારે કે આ નહીં કર્યો ઠીક થાય. તો કે જો મતિ પીછે ઉપજે, કાર્ય પતી ગયા પછી જે બુદ્ધિ ઉપજે, સો મતિ પહેલે હોય, વા બુદ્ધિ એ બુદ્ધિ કામ કરતા પહેલા જો હોય, તો કાજ ન વિણસે આપણો, તો આપણું કાર્ય પણ બગડે નહીં, અને લોક હસે નહીં કોઈ. લોકો પણ કોઈ હશે નહીં. કામ બગડે ત્યારે લોકો પણ કહે કે કંઈ વિચાર તો કરવો હતો, વિચાર તો કરવો, વગર વિચારી જ કામ કર્યું ત્યારે નુકસાન આવ્યું. એટલે કૃપાળદેવે પણ કહ્યું છે પારિણામિક વિચારવાળો થાય. કોઈ પણ કાર્ય કરે એનું પરિણામ શું આવશે, એનું ફળ શું આવશે, એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા છે આવા કાર્ય કરવામાં. કેમ કે ઘણી વ્યવહાર શુદ્ધિઓ કેમ ન્યાય નીતિ અથવા કેમ વર્તવું એ પણ મહાપુરુષો એને માર્ગદર્શન આપેલા છે. એટલે બધું વિચારીને કામ કરે તો એ કામ બગડે નહીં. એટલે કાર્ય કરતા પહેલા જ પૂરો વિચાર કરવો જોઈએ. જો મતિ પીછે ઉપજે સો મતિ પહેલે હોય, મતિ એટલે બુદ્ધિ, સો મતિ પહેલે હોય, કાજન વિણસે આપણો લોક હસે નહીં કોઈ. હવે પ્રભુ શ્રીજી લખે છે. સત દેવ ગુરુ ધર્મ આ જીવે અનાદિ કાળથી યથાર્થ જાણ્યા નથી, તે આ મનુષ્ય દેહ પામી
જેમ છે તેમ સમજાય તો આત્માને નિર્ભય નિસંગ શાંતિ પ્રાપ્ત થાય છે જી. પ્રભુ શ્રી કહે, સતદેવ ગુરુને ધર્મ, સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ તે આ જીવે અનાદિકાલથી યથાર્થ જાણે જ નથી. સાચા દેવ કોને કહેવા, સાચા ગુરુ કોને કહેવા, સાચા ધર્મનું સ્વરૂપ શું, એ આ જીવે કે અનાદિકાલથી ખરેખર જાણ્યું જ નથી, એમ પ્રભુ શ્રી કહે છે. કેમ કે જો જાણ્યું હોત તો આજે તું અહીંયા હોત નહીં, આ સ્થિતિ આપણી હોત નહીં. કે અને એ ત્રણેયની શ્રદ્ધામાં સમ્યક દર્શન કહ્યું છે. ત્રણ તત્વ, ત્રણ રત્ન, ત્રણ તત્વો મુજ આપો અવિચળ સ્નેહ. આ ત્રણ તત્વો છે દેવ, ગુરુ ને ધર્મ. એનું મને સમ્યક શ્રદ્ધાન આપો. તો સાચા દેવ કોને કહેવા? 18 દૂષણ રહિત દેવ, વિતરાગ, અરિહંત, એ દેવ તત્વ છે. અને ગુરુ તત્વ કોણ? નિર્ગ્રંથ, જેને રાગ દ્વેષ અજ્ઞાનની ગ્રંથિ ગળી ગઈ, અનંતાનુબંધી કસાય જેના ગયા જ્ઞાન થઈ ગયું, તે આત્મજ્ઞાની જ સાચા મુનિ છે, નિર્ગ્રંથ છે સાચા. એટલે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. ભલે ને આપણા કુલના ગુરુ હોય પણ જ્ઞાન નથી તો એને સાચા ગુરુ ન માને. એમ ગુરુ નિર્ગ્રંથ અને 18 દૂષણ દેવ, અરિહંત અને ધર્મ કેવડી પ્રવૃત્તિ, કેવળ જ્ઞાન વડે સકળ વિશ્વનું સ્વરૂપ જોઈ અને જે ધર્મ બતાવ્યો આત્મપ્રાપ્તિનો ઉપાય, દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખે તે ધર્મ અહિંસા પરમો ધર્મ કે રત્નત્રય ધર્મ કે 10 લક્ષણરૂપ ધર્મ, એ જે જ્ઞાનીઓ આપણને બતાવ્યો તે જ સાચો ધર્મ છે. એટલે એવા સાચા દેવગુરુ ધર્મની જો યથાર્થ શ્રદ્ધા થાય તો આ મનુષ્ય ભાવ અવશ્ય સફળ થાય. સત્ય દેવગુરુ ધર્મ આ જીવે નાદિકાલથી યથાર્થ જાણ્યા નથી, તે આ મનુષ્ય ભાવ પામી. હવે તમને આ માનવ દેહ મળ્યો, આ મનુષ્ય ભાવ પામી જેમ છે તેમ સમજાય, જેમ છે તેમ દેવગુરુ ધર્મનું સ્વરૂપ સમજાય તો આત્માને નિર્ભય નિસંગ શાંતિ પ્રાપ્ત થાય છે જી. જો તમને સાચા દેવગુરુ ધર્મ મળી જાય તો તમારો આત્મા નિર્ભય બની જાય, નિસંગ દશાને પામે, પરમ શાંતિ અવસ્થાને પામે. નિર્ભય નિસંગ શાંતિ આત્માને પ્રાપ્ત થાય છે જી, જો આ ત્રણેયનું યથાર્થ સ્વરૂપ સમજાય તો. એક ગુરુનું સ્વરૂપ યથાર્થ અર્થે વિચારવા આવે તો જીવને કલ્યાણ થાય છે જી. એક સાચા સદગુરુનું સ્વરૂપ જો યથાર્થ વિચારવામાં આવે તો જીવને કલ્યાણ થાય છે જી. કેમ કે તીર્થંકર જે સાચા દેવ છે અરિહંત, એ તો હમણાં છે નહીં, પ્રત્યક્ષ. અને ધર્મ પણ બતાવનાર જ્યારે ભગવાન હાજર હતા ત્યારે બતાવતા હતા, પણ ભગવાન ન હોય ત્યારે શ્રી સદગુરુ એ બતાવે, ગુરુ ધર્મ બતાવે. તો આપણા માટે ઓળખવાની શક્તિ નથી, એટલે ટૂંકા ભૂતકાળમાં થયેલા કૃપાળુ દેવ જે સાચા ગુરુ સ્થાને એમની યોગ્યતા છે, એટલે એને આપણે ગુરુ માની અને એ જે સાચા દેવ અને સાચા ધર્મનું સ્વરૂપ સમજાવે એ જો આપણે સમજી લઈએ તો પ્રભુ કે તમારું કલ્યાણ થઈ જશે. એક ગુરુનું સ્વરૂપ યથા તથ્ય વિચારવામાં આવે તો જીવને કલ્યાણ થાય છે જી. આ સ્વપ્નવત સંસાર છે, સ્વપ્નવત, સપના સમાન. સપનું આવ્યું હોય, સપનામાં કૃપાલદેવ જેમ દ્રષ્ટાંત આપીને ભિખારીને, સપનામાં તો રાજા બની ગયો. એ તો જાણે સૂતો છે અને પગ ચંપી થઈ રહી છે અને મોટો રાજા બની ગયો. તેટલામાં તો વીજળીનો કડાકો થયો અને જ્યાં જંગલમાં સૂતો હતો ઉઠ્યો કે પાછો ત્યાંનો ત્યાં, અને માથા નીચે પથ્થરો ઘાલેલો, ઓસીગું ક્યાંથી લાવે, અને ફૂટેલો ઘડો પડ્યો એનો એ જ. ત્યારે કે અરે
આ સપનાનો હું તો રાજા હતો, આમ તો ભિખારી જ છું. એમ સપનામાં જોયેલું જેમ વ્યર્થા જાય તેવી આપણી સ્થિતિ છે. આ પેલું અડધો કલાકનું સપનું, આ 5-25 વર્ષ 50 વર્ષનું સપનું, આ પાછું ગયું કે ગયું, એ પાછું આવે જ નહીં. એને આપણા બાપ સુધી તો આપણને નામ યાદ છે, પણ બાપના બાપ, દાદા દાદા ખબર નહીં હતા કે ન હતા, તેમાં આપણું થઈ જવાનું. આપ મુએ ડૂબ ગઈ દુનિયા. પછી આપણને ભલે ને બાપ તરીકે ફોટો લગાડે, હાર પહેરાવે, આરતી કરે, પણ આપણે કેવા પાપ કર્યા હોય ખોટા, આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરીને, માનો કે ઢોર પશુ બન્યા હોઈએ જૂઠ કપટ કરીને, ત્યાં બળદમાં જોડ્યા હોય, અરે બળદ ગાડીને ત્યાં આરણીના પેલા ઘોંચે મારે, કેટલા દુઃખ ભોગવીએ આપણે. અહીંયા આપણી પૂજા થતી હોય, શું કામની? એ મહાપુરુષો કે તું ગયો એટલે બધું ગયું, તારી સાથે બધું ગયું, તારા આત્માને સુખી કર. આ બધું ભેગું કરીને જૂઠ પ્રપંચ કરીને કોના માટે? એના ફળ તને ભોગવવા પડશે. એટલે આ બધું સપના જેવું છે. 5-50 વર્ષ પછી તારું એમાંનું કાંઈ નથી. જે તારી સાથે આવે એવા શુભ સંસ્કાર, આત્મધન એ ભેગું કરી લે, એ તને ભવ સુખી કરશે. અને સમય આ જ છે. આ કંઈ એના માટે બીજો નવો સમય ધર્મ આરાધન માટે મળવાનો નથી. એનો ઉપયોગ આમો કર્યો તો આ પેલો કર્યો તો પેલો. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કાં તો ગુરુની ભક્તિ કર, મન તો એક છે, કાં પછી 5 ઇંચના વિષયોમાં પડ્યો રે, સંસારમાં જેમ બધા છે એમાં સુખ માન્યું છે એમ રે, ભટક 4 ગતિમાં. કાં પછી સદગુરુની ભક્તિ કરી અને શાશ્વત સુખ શાંતિને મેળવી લે સ્વરૂપ સમજીને. તારી ઈચ્છા હોય તેમ કર, કેમ કે અવસર એક જ છે. બ્રહ્મચારીજીએ તો એમ કહ્યું બોધામૃતમાં, ઉપદેશમાં, કે ધન અને ધર્મ એ બે કમાવાનો સમય એક જ છે. જુવાન અવસ્થા, યુવાન વય. કેમ કે પછી ઘરડા થઈ ગયા હોય પછી એને આ આત્મા આરાધના, મગજ ચાલે નહીં, અનેક શરીરમાં પીડા હોય, દુઃખ દર્દ હોય, એ કંઈ આત્મા આરાધનાનો સમય નથી. આ જુવાની જ છે. એમાં કાં તો કે ધર્મ કમાવો, કાં ધન કમાવો, જેવી તમારી ઈચ્છા. ધન અહીંયા જ પડ્યું રહેશે, ધર્મ તમારી સાથે જશે. એ તમારી સાથે લઈ જવું હોય તો સાથે લઈ જાઓ, અને પાપ પ્રપંચ કરીને આ બધું ભેગું કરીને અહીંયા જ મૂકી જવું હોય તો એમ કરો. સિકંદર બાદશાહ હતો, એને એટલું બધું લૂંટીને ભેગું કર્યું, સોનાના પર્વતો બનાવી દે, નાની પર્વત, નાનો પહાડ ઘરમાં. પછી એક કાલે તો બહુ બીમાર પડ્યો, સમય આવ્યો અને એને લાગ્યું કે હવે તો હું મરી જઈશ. એટલે એને થયું કે હો, મેં આ શું કર્યું? આટલું બધું બીજા પ્રજાને ગમે ત્યાં લૂંટીને આ સોનું કર્યું, લાવીને ભેગું, પણ હવે કરું છું માથા ફોડું એના, આ તો મને બચાવી શકે તો એમ છે નહીં. એટલે એને તે વખતે વિવેક આવે છે કે મારી મોટી ભૂલ થઈ, મેં આમાં બધો સમય કાઢ્યો, લોકોને, પ્રજાને કનડગત કરી, દુઃખી કરી. પણ હવે હું એમ કરું કે હવે આ બીજા બધા મારા પાછળ કોઈ એવું નહીં કરે, એટલે એમને શિક્ષા મળે. એટલે બધાને એમ કહ્યું, મંત્રીઓને, કે ભાઈ હું જ્યારે મારો દેહ છૂટી જાય ત્યારે તમે એમ કરજો, આ બધું સોનું છે ને, હીરા માણેક મોતી બધાના વાહનો ભરી ભરી ગાડાઓ અને બધા મારી પાછળ ચલાવજો, જે કહ્યું બધું બહાર કાઢજો. તેથી લોકો જાણશે કે આને કેવા કામ કર્યા છે. છતાં એની સાથે કંઈ ગયું એમ કે લોકો જાણશે કેટલું સોનું, હીરા માણેક બધું ભેગું કર્યું, કાંઈ એની સાથે નહીં ગયું. ખાલી હાથને પાછું ઠાઠડીમાં મારા હાથ બહાર ખુલ્લા રાખજો, આમ ખુલ્લા, કાંઈ લઈ નહીં ગયો હાથે. લોકો કે જાણશે તો આવું પાપ નહીં કરે, આવું ભેગું નહીં કરે. એનો આશય સારો હતો, પણ લખે છે બ્રહ્મચારી ઉપદેશમાં કે પણ તે દેશની પ્રજા અનાર્ય, એટલે એ બધું જોયું, પણ એનો અર્થ શું કર્યો કે તો કે હા, રાજા મહારાજા એટલે એમની તો પછી મરણ નો વરઘોડો એવો જ હોય ને.
એટલે કેટલી બધી વસ્તુઓ બહાર કાઢી. ઓહો, ઉડતું એનું મહાત્મ્ય માન્યું કે કેટલું બધું એને ભેગું કરેલું, પણ એમ નહીં કે એને ખાલી હાથે ગઈ અને ભાન જ નહીં આવ્યું. એમને તો નહીં આવ્યું, પણ હવે આપણને આવે છે. હવે આપણે વિચારવાનું, આપણે હસીએ કે આ એ લોકોને તો કોઈને ખ્યાલ ના આવ્યો, તો હવે આપણને આવે છે. તો આપણું જીવન આપણે સુધારવું જોઈએ કે ભાઈ હવે કોના માટે બધું ભેગું કરીએ, આપણે જવાનું છે બધું મેળવી. એ જ ઉપદેશ માટે જ આ કથા બ્રહ્મચારીજી આપણને કહી છે. એની આ પ્રભુ શ્રી કહે છે બધું સપના જેવું છે. અને આ પહેલાથી જ એ વાતને ચેતવીએ તો હમણાં જ અવસર છે. પછી મરણ વખતે આપણને સિકંદરની જેમ પસ્તાવો થશે, પછી કાંઈ હાથમાં ન રહે, પછી સમય જ ન રહે. આ સ્વપ્નવત સંસાર છે, તેમાં એક સદગુરુનું સ્વરૂપ શું છે તે ખાસ લક્ષમાં આવે તો તે જીવને સમ્યક્ત્વ થયું કહેવાય છે. જી, આ ત્રણેય તત્વોમાંથી જો આત્માનું શુદ્ધ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, જે કૃપાલદેવે આપણા માટે જાણ્યું કે અનંતા તીર્થંકરોએ કે અનંતા ગણધરોએ ગુરુઓએ જે શુદ્ધ સ્વરૂપ જાણે એવો જ મારો આત્મા છે, પંચ પરમેષ્ઠી જેવો સહજાત્મ સ્વરૂપ છે, એનું કે જો સ્વરૂપ સદગુરુના બોધથી જો જાણી લે તો જીવને સમ્યક્ત્વ થયું કહેવાય છે. જી, તો તમને કે વ્યવહાર સમકિત થયું. પ્રભુશ્રી કે જો આટલું બી તમે કરી લો તો તમે વ્યવહાર સમ્યક દર્શનને પામ્યા, જે નિશ્ચય આત્મજ્ઞાનનું કારણ થશે, જે અનંત કાળમાં થયું નથી. તેમાં એક સદગુરુનું સ્વરૂપ શું છે, જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે, તે ખાસ લક્ષમાં આવે તો તે જીવને સમ્યક્ત્વ થયું કહેવાય છે. જી, તે ધ્યાનમાં લક્ષમાં રહેવું જોઈએ, સમાગમે વિચાર કર્તવ્ય છે. જી, આટલું જ લખીને પત્ર પૂરો કર્યો કે આ સદગુરુનું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે તે ખાસ લક્ષમાં લેશો, અને એવું જ મારું સ્વરૂપ છે. હું પણ એ ભગવાનના અનંત સિદ્ધોના સર્વજીવ છે, સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા છે. મારું પણ એવું સ્વરૂપ છે. હવે મારા કે લક્ષમાં આવે તો પ્રભુશ્રીએ એ જીવ સમ્યક દર્શન પામ્યો કહેવાય, સમ્યક્ત્વ થયું કહેવાય છે. જી, તે ધ્યાનમાં લક્ષ્યમાં રહેવું જોઈએ. આપણે આ સાંભળ્યું, ઠીક, સારું, બરોબર, એમ જ છે. પછી પાછા આપણા કામમાં જોડાઈ જઈએ તો મહાપુરુષો કે લક્ષ્ય ચૂકાઈ ગયો. એટલે ખાસ આ વાત કે છે તેમાં એક સદગુરુનું સ્વરૂપ શું છે, સહજાત્મ સ્વરૂપ છે, તે ખાસ લક્ષ્યમાં આવે તો તે જીવને સમ્યક્ત્વ થયું કહેવાય છે. જી, તે ધ્યાનમાં લક્ષ્યમાં રહેવું જોઈએ, તે ધ્યાનમાં લક્ષ્યમાં રહેવું જોઈએ, સમાગમે વિચાર કર્તવ્ય છે. જી, આ વિચાર બીજે નહીં આવે. સત્પુરુષના વચનોના સમાગમે, સત્પુરુષ તો છે નહીં તો એના સમાગમે કે એના વચનોના સમાગમે કે એના આશ્રિતોના સમાગમે આ વિચાર આવી શકે છે કે ભાઈ આ બધું તો અહીંયા જ પડી રહેવાનું. અહીંયા આશ્રમમાં આપણને એવા વિચાર આવે, પણ જ્યારે આપણે જ સંસારમાં જઈએ અને બધાને જોઈએ કે બધા એ ધનાદિ ભેગું કરવા તો આપણી વૃત્તિ એવી થઈ જાય કે દુનિયા બધું એવું કરે, આપણે કરીએ, કેમ કે અંદર તો બધું પડ્યું છે. એટલે નિમિત્ત થાય મળે કે તેવો થઈ જાય. એટલે સત્સંગમાં જ એવી સુંદર વિચારણાઓ કે આ બધું ત્યાગવા યુગ છે, આત્માની સાથે કંઈ આવશે નહીં, અને આપણે તો 5-50 વર્ષ 5-25 વર્ષમાં જવું છે. આ કોણ જાણે, 5 છે કે 5 કલાક જ છે, કોઈને ખબર નથી. 5 સેકન્ડનો ભરોસો નથી. એટલે શુભસ્ય શીઘ્રમ કેમ કહ્યું કે કંઈ ઠેકાણો નથી, ક્યારે દેહ છૂટી જાય. એટલે કે જલ્દી કરી લો, તમારા આત્માની ઓળખાણ કરી અને રાગ દેશને ઘટાડી અને આત્મશાંતિ અહીંયા જ મેળવી લો. છબની શ્રદ્ધા કરી લો, તે તમને મરણનો ભય પણ ન લાગે. કોણ મરે? હું મરતો જ નથી, હું તો સહજ આત્મ સ્વરૂપ છું, શાશ્વત અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે, દેહથી જુદો છું. કોઈ કાળે મારું મરણ નથી, અમર છું, અમર, અજન્મ, અજર અમર અવિનાશ. જર એટલે જરાવસ્થા, વૃદ્ધાવસ્થા મને નહીં, અમર મરણ પણ મને નહીં, અજર અમર અવિનાશી, અને કોઈ કાળે હું નાશ પણ નહીં પામું, એવો મારો આત્માનો સ્વભાવ છે. તો મારે ભય શું? નમે મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી, મને ભય શાનો? એ ભાવો જે જ્ઞાનીઓ આપણને કહે છે, જે ખરેખરા છે,
એ વાંચવા વિચારવા માટે સમય જોઈએ, વારંવાર એનું પુનરાવર્તન જોઈએ. તે સત્સંગમાં થઈ શકે જેથી ભાવો દ્રઢ થાય, એનું સમાધિ મરણ થઈ જાય. અને એકવાર સમાધિ મરણ સર્વકાળના સમાધિ મરણ ટળે છે. એટલે આ પુરુષાર્થ આપણે અવશ્ય કરવા જેવો છે. એમ પ્રભુશ્રીનો બોધ આ નાના પત્રો પરથી આપણને મળ્યો. આમાં તો ઘણું બધું છે, આપણે આ વિચાર્યું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 44, પત્રાંક 65, આશ્રમ તારીખ 4/7/22, ચુનીલાલ ધરમચંદ શાહ તથા કુટુંબીજનો પ્રત્યે. પ્રભુશ્રી લખે છે, સમતા શાંતિને સેવસોજી, સંભાવ ધીરજ કરી સ્વ ઉપયોગ એક સહજ આત્મ સ્વરૂપમાં લાવી જાગ્રત થઈ ધારણાએ સ્વસ્થ થઈ સ્થિર દ્રષ્ટાપણે વેદની વેદતા કાળ વ્યતીત કરતા ઉદાસ નહીં થતા સદા મગનમાં એટલે આનંદમાં રહેતા શીખો. કઈ બીમાર હશે તો શું કે પ્રભુશ્રી શું કરવું? તો કે સમતા રાખો, સંભાવનો અભ્યાસ કેળવો અને શાંતિ સેવો. એ વેદનીથી અશાંત ન થાઓ. તમે ગમે એટલા દુઃખી થશો તો પણ એ વેદની જશે નહીં. સમતા શાંતિને સેવસોજી, સંભાવ ધીરજ કરી સ્વ ઉપયોગ, આત્માનો જે ઉપયોગ છે તે એક સહજાત્મ સ્વરૂપમાં લાવી. તમારી જે વિચારધારા, તમારા આત્મા છે એ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એને તમે સ્વરૂપ તરફ લઈ જાઓ. સહજાત્મ સ્વરૂપ પરમ. હું તો આ શુદ્ધ આત્મા છું. આ જે રોગ છે તે મારા શરીરને છે અને મારા જ કર્મને લઈને છે, કોઈ બીજાનો આવેલો નથી. મેં જે અશુભ કર્મ બાંધ્યા તેનું આ ફળ છે. અશાતા વેદની બાંધી તે ભોગવ્યું છું, એ ભોગવી જ પડશે. અને કૃપાળને તો કે ભોગવવી જ જોઈએ. પોતે દેણદારી કરી હોય તો પોતે ચૂકવવી જ જોઈએ. એમાં નવાઈ શું? તો એમાં છણકાશું કે ભાઈ તમે કેમ લેવા આવ્યા? લેવા આવ્યા, મેં પૈસા આપ્યા તો એ લેવા, મેં લીધા તો લેવા આવે જ, આપ્યા તો લેવા આવે જ. એમ વેદની કર્મ આપણે શુભ કર્મ બાંધ્યા તો વેદના આવી. જો ન બાંધવા હોય તો હવે ધ્યાન રાખો, હા, કે પરિણામે તેવા તો બંધાતી નથી. અશુભ કર્મ વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. કે હું એવા પાપો તો નથી કરતો કે ફરી આગળ એનો ઉદય ભયંકર આવશે. થઈ ગયું એ તો હવે ભોગવવું જ પડશે. અપરાધ કર્યો એનું ફળ ભોગવવું પડશે. તમને લાગે કે અપરાધનું ફળ દુઃખ હોય તો હવે અપરાધ ન કરો, એનું ભવિષ્યનું ધ્યાન રાખો. પણ જે બાંધ્યું છે એ કંઈ રડતા પણ છૂટશે નહીં. એટલે પુરુષ કે હવે સ્વ ઉપયોગ, તમારા આત્માનો ઉપયોગ એક સહજાત્મ સ્વરૂપમાં લાવી જાગ્રત થઈ ધારણાએ સ્વસ્થ થઈ. ધારણા એટલે ચિત્તમાં, ચિત્તમાં સ્વસ્થતા લાવી સ્થિર દ્રષ્ટાપણે વેદની વેદતા કાળ વ્યતીત કરો. દ્રષ્ટા રહો, જોયા કરો શું થઈ રહ્યું છે. એમ જ્ઞાતા દ્રષ્ટાપણે તમારા શરીરમાં આવેલી વેદનીને પણ જોવાનો અભ્યાસ કરો. પ્રભુશ્રી તો એ જ કરતા. એ તો જ્ઞાની પુરુષ હતા. એ તો કે પ્રભુ ચકરી ચડે બેભાન થઈ જવાય, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. હવે જાણે પાડોશીના ઘરમાં થઈ રહ્યું હોય તે પોતે આ દેહથી જુદા થઈને બેસી ગયા. હવે દેહમાં રોગ આવે, ચકરી ચડે, બેભાન થઈ જવાય તો જાણે કે પાડોશીને થતું એમ બીજાને. એમ હવે તો કે આ દેહથી જુદા 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 થઈ અને બેઠા બેઠા જોઈ રહ્યા છે. હા, વેદના ને થાય, પણ આપણે પણ એવો અભ્યાસ કંઈક લક્ષ્ય રાખીએ તો કંઈક શાંતિ વેદાય. આપણને તાવ આવ્યો હોય એટલે કે ભાઈ આ જ્ઞાની પુરુષોએ સજાત્મ સ્વરૂપ આ મારા આત્માથી જુદો છે, એ મને કંઈ મારા આત્માને મારી ન શકે, બગાડી ન શકે. એમ થોડા એના વચનોથી વિચાર કરીએ તો આપણા રોગમાંથી આપણો ઉપયોગ તે આત્મવિચારમાં જાય એટલે રોગનું દુઃખ ઓછું થાય. અને જો એમ ન કરીને જો મન પર લઈ લઈએ કે મને આ રોગ થયો, હવે આ તાવ ક્યારે મટશે, આ ક્યારે એનો પાર આવશે,
પાર તો આવવાનો ત્યારે જ આવશે, પણ દુઃખ વધી જશે. થોડુંક ભાઈ અને મોટું કરી લઈએ. કહેવાય કે શેઠ લોક હોય, સત્પુરુષ ન મળ્યા હોય અને ફૂલી થઈ હોય તો એને પંપાળીને મોટું ગુમડું કરી દે. મને આ ક્યારે ફૂલી મળશે, ક્યારે કરશે, એમ કરીને એની દવાઓ 17-15 કરીને મોટું ગુમડું બનાવી. એમ જીવ નજીવી વ્યાધિ હોય એને મોટું રૂપ આપી અને આ મને ક્યારે મળશે, તમે કોઈ ધ્યાન જ રાખતા નથી. હું અહીંયા સૂતો છું, તમને ખબર છે, કામ ધંધે જ વળગ્યા છે, કંઈ પણ લક્ષ રાખતા. આમ વારંવાર ક્લેશ પરિણામ ખૂબ કરે તો કેટલો દુઃખ વધી જાય, કેટલું. એના કરતો મારા કર્મનો ઉદ્દેશ છે, દવા કરે છે, ફેર પડવાનું તેમ પડશે, એમાં હાય સ્થાની. એમ જીવ સમજીને સહજાત્મ સ્વરૂપમાં પ્રવેશી કે દ્રષ્ટિ રાખી, જાગ્રત થઈ, દ્રષ્ટા થઈ, વેદની વેદતા, કાળ વ્યતીત કરતા, ઉદાસ નહીં થતા, સદા મગનમાં એટલે આનંદમાં રહેતા શીખો. ગમે તેવી પરિસ્થિતિ આવી પડે, સુખ કે દુઃખની, છતાં તમે સત્પુરુષના વચન બળે આનંદમાં જ રહેતા શીખો. એમાં સદા મગન મન રહેના. કોઈ નહીં તેરા, કોઈ નહીં મેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા, આપ સ્વભાવ મારે, અબધું સદા મગન મેં રહેના, આપ સ્વભાવ મારે, અવધું સદા મગન મન રહેના. સદા મગ્ન રહો, આનંદમાં રહો. કેમ કે કોઈ તારું છે નહીં ને તારું તુંય કોઈનો નથી, અને તારું કોઈ નથી, અને જે તારું છે તે તારી પાસે જ છે. તારા સ્વરૂપને આ વેદની પણ લઈને શકે તો શું કામ ચિંતા કરે, તારું કંઈ બગડવા નથી. એમાં આપણને ઉપદેશ આપે છે જ્ઞાનીઓ. એ વાત આપણા અંદર બેસી જાય તો ઓમ શાંતિ, તો કોઈ તકલીફ છે જ નહીં. પણ શ્રદ્ધા નથી, હું મરી જઈશ, મને આ દુઃખ આવ્યું, એ મારા પણ જ્યાં સુધી છે તેને લઈને મૂર્છા ભાવને લઈને દુઃખી છે. ભાવ શુદ્ધિ કરી લે, નાનીને આજ્ઞા માની લે, શ્રદ્ધા આવી જાય તો ઘણું દુઃખ ઓછું થઈ જાય. એટલા પ્રવૃત્તિ કે છે કે ઉદાસ નહીં થતા, વેદનીથી ઉદાસ નહીં થતા, સદા મગનમાં એટલે આનંદમાં રહેતા શીખો. ઉદાસીનતા એટલે સંભાવ લાવશોજી. સંભાવ એ ખરી ઉદાસીનતા છે. અને ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીન વ્યાધિ કે કોઈ આધિ માનસિક ચિત્તાઓમાં જીવના લેપાય, એથી અધર રહે. ઉદ એટલે ઉપર, આસીન એટલે બેસવું, એટલે કે લેપાવું નહીં, અધર બેસવું. તેનું નામ છે ઉદાસીનતા, એટલે સંભાવ. ઉદાસીનતા એટલે સંભાવ લાવશોજી. એમ કર્યા વિના છૂટકો નથી, એમ કર્યા વિના છૂટકો નથી. કોઈ આપણું સગું મરી ગયું હોય અને છાતી ફાટ વિલાપ કરે તો મહાપુરુષો કે ભાઈ એનાથી પાછા ના આવે. જો પાછા આવતા હોય તો બધા સગાવાળા શેરીવાળાને પૈસા આપીને બધાને બોલાવીએ કે બધા છાતી કૂટો કે અમારે પાછા આવી જાય. પણ એમ થતું નથી તો એ શું કામ હવે એ ગયા પછી આવું કરવું, કાંઈ વળે નહીં. એના તું કામ શું કામ દુઃખી થાય છે ને આવું આ ધ્યાન કરી તું અશાતા વેદની શું કામ બાંધે. શોકનું ફળ અશાતા વેદની આવે. મરેલાની પાસે રડીએ એ આપણને અશાતા વેદનીનો કર્મ બંધ થાય, એટલે પછી આપણે રોગ આવે. તો પછી ગયા પાછા આવવાના નથી, તો તું તારા આત્માને વળી અશાતા વેદની શું કામ ઉત્પન્ન કરે. એમ પ્રભુશ્રી કહે હવે તો સંભાવ રાખો, એમ કર્યા વિના છૂટકો નથી. અને વેદની સુખ દુઃખ તો આવ્યા વિના રહેશે નહીં. અને વેદની સુખ કે દુઃખ તે આવ્યા વિના રહેશે જ નહીં. તમે બાંધ્યા છે તો આવશે જ. તે ઉદયાધીન પ્રવર્તન થઈ રહ્યું છે, ઉદયને આધીન બધું આવી રહ્યું છે. તે ઉદયાધીન પ્રવર્તન થઈ રહ્યું છે. અધીરજ કર્તવ્ય નથી, ગભરાવા જેવું છે નહીં. માટે કોઈ પ્રત્યક્ષ પુરુષની જે આજ્ઞા થયેલ તે સંતના મુક્તિ શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાચળ કરી, એક તેમાં આત્માને પ્રેરજો.
વેદની આવે ક્ષમતાએ ભોગવો. અને જે સંત પુરુષે મુક્તિ જે આજ્ઞા સાંભળી હોય અથવા એમણે જે શ્રદ્ધા આજ્ઞા કરી હોય એમાં દ્રઢ શ્રદ્ધા રાખી તમારી વૃત્તિને આત્મામાં પ્રેરજો. વિશે શું લખું? જીવ જો સમજે તો સહજમાં છે જી. સર્વ ભૂલી જઈ એક જે સત્સંગે કહેલ સત્પુરુષનું વચન તે જ યાદ લાવવું, અકળાવું નહીં, ગભરાવું નહીં. જ્યાં સંકલ્પ વિકલ્પ ઉઠે કે તરત તે મહામંત્રમાં મનને જોડી દેવું, એ જ વિજ્ઞપ્તિ, એ જ ઉપાય છે. કે છતાં સહન ન થાય અથવા મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ ઉઠે તો એ જ્ઞાની પુરુષના વચનને યાદ કરવા, પણ અકળાવવું નહીં, ગભરાવું નહીં. જ્યાં સંકલ્પ વિકલ્પ ઉઠે કે તરત તે મહામંત્રમાં મનને જોડી દેવું. તરત વિકલ્પ ઉઠે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એનો પ્રહાર કરીને વિકલ્પોને હટાવી દેવા. આ મંત્રરૂપ લાકડી છે જે આ સંકલ્પ વિકલ્પને હટાવવાનો ઉપાય છે. એક માએ બાળકને લાકડી આપીને પાણી ભરવા ગઈ. એને ખાવા બેસાડેલો તો કે કૂતરા આવે તો લાકડી મારજે. માં પાછી આવી તેટલામાં તો એ કૂતરા બધું ખાઈ રહ્યા છે. ત્યારે માએ કહ્યું કે અરે તને આ લાકડી આપી હતી ને, ઉગામી હતી ને? તો કે માં હું તો ભૂલી ગયો, આ કૂતરા બધા ખાવા લાગ્યા. તો ભૂલી ગયો તો ખાય જ નહીં. તેમ આપણને કે આ મંત્રરૂપી લાકડી આપી, સંકલ્પ વિકલ્પ રૂપી કૂતરા તો આવશે જ, કેમ કે પૂર્વે બાંધેલા છે. પણ જ્યારે ઉઠે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ મારું સ્વરૂપ છે, આ તો બધા કર્મના કચરા છે, કર્મનું ફળ છે, એ મારો નથી, એમ વિચારો આવે. એના ઉપર આ જો મંત્રરૂપ લાકડી ઉગામે તો બધા જતા, પણ ઉગામે જ નહીં તો પછી એને હેરાન કરી દે સંકલ્પ વિકલ્પ. આ પ્રમાણે પ્રભુનો બોધ વાંચ્યો. વિશેષ આપણે હવે પૂજ્ય શ્રી પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 44 પત્રાંક 65 એમાં કહે છે, અધૂરો છે કાલનો, જે જે પત્રો મુખપાઠે આપને હોય તેની સજ્જા એટલે સ્વાધ્યાય કરતા તથા જે શીખવું થયું હોય તેને દિન પ્રત્યે ફેરવતા વિચાર કરી કાળ વ્યતીત કરશો જી. જે પત્રો મુખપાઠે કર્યા હોય કે તો પછી કે નવું શીખવું હોય પણ તેને દિન પ્રત્યે ફેરવતા રહેજો, સ્વાધ્યાય કરતા રહેજો, નહીં તો ભૂલી જવાશે. અને પાછો ફેરવો જ્યારે પત્રો મુખપાઠ કરેલા ત્યારે તે ફેરવતા પણ વિચાર કરી કાળ વ્યતીત કરશો. એના પર વિચાર કરજો કે આ પત્રોમાં જ્ઞાની પુરુષોને શું કહેવું છે. જે જે પત્રો મુખપાઠે આપને હોય તેની સજ્જા એટલે સ્વાધ્યાય કરતા તથા જે શીખવું થયું હોય તેને દિન પ્રત્યે ફેરવતા વિચાર કરી કાળ વ્યતીત કરશો જી. એટલે ફેરવતા પણ વિચાર કરજો કે આમાં શું કહ્યું. જીવને ઘડીવાર વિલો મૂકવો નહીં, ઘડીવાર ક્ષણવાર પણ આ જીવને વિલો નહીં મૂકવો. હંમેશા કંઈ ને કંઈ કામ સોંપવું મનને. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. બંધને મોક્ષનું કારણ મન છે. એ મન જો નવરું પડે તો નખોદ વાળે, આ વિભાવમાં જાય, રાગદ્વેષ કરે, એવો અનાદિ સંકલ્પ વિકલ્પનો સ્વભાવ છે. માટે એને કોઈ પણ શુદ્ધના લક્ષ્ય શુભમાં રોકી રાખો. શુભ બંધ થશે પણ પુણ્યાનુબંધી પુણ્ય થશે ના કારણે તો એ આગળ એ પુણ્યોદય થઈ અને જ્ઞાની પુરુષનો યોગ થઈને એને આગળ વધારશે. પણ જો એને શુભમાં ન જ યોજ્યું તો પછી અશુભમાં જ જશે અને ખોટા કર્મમાંની 4 ગતિમાં ભટકશે. એટલે આ મનને કંઈ ને કંઈ સારા વિચારમાં રોકી રાખો. શૂન્ય મસ્તિષ્ક શૈતાન કી કાર્યશાલા. ખાલી મગજ શૈતાન જેવું બની જાય, કેમ કે અનાદિથી વિભાવમાં એની દશા છે. જીવને ઘડીવાર વિલો મૂકવો નહીં તો સત્યાનાશ વાળી દેશે. કર્મ બાંધીને આત્માનું સત્યાનાશ વાળી દેશે.
ચિત્તવૃત્તિ ઘણી સંક્ષેપિત થવાથી કંઈ પત્ર લખવાનું થતું નથી. પ્રભુશ્રી કહે અમારી ચિત્તવૃત્તિ ઘણી સંક્ષેપવાળી થઈ ગઈ એટલે હવે પત્ર લખવાનું પણ મન થતું નથી. તે આપને સહજ જણાવ્યું છે જી, જે વાસનામાં જોડાવું થાય ત્યાંથી પાછા વળી તમને જે આજ્ઞા થઈ હોય તેમાં આત્મભાવમાં ઉપયોગ લાવશો. જે વાસનામાં જોડાવું થાય, અનાદિની વાસનાઓ, ઈચ્છાઓ, ખોટી ઈચ્છાઓ જે પડી છે એમાં જો મનને જોડાવું થાય તો ત્યાંથી પાછા વળી તમને જે આજ્ઞા થઈ હોય સહજાત્મ સ્વરૂપ વગેરેની તેમાં ઉપયોગને જોડશો. જે વાસનામાં જોડાવો થાય ત્યાંથી પાછા વળી તમને જે આજ્ઞા થઈ હોય તેમાં આત્મભાવમાં ઉપયોગ લાવશો. તેમાં જ આત્મ કલ્યાણ સમજશો જી. નાની પુરુષની આજ્ઞા આરાધવામાં તમારું કલ્યાણ માનજો, એ ભૂલવા જેવું નથી. સર્વ ભૂલી જવું કરશો. તેમજ તે વખતે દ્રષ્ટા સાક્ષી થઈ જજો, ભૂલશો નહીં. જરૂર જગતને ભૂલજો પણ નાની પુરુષો જે આજ્ઞા કરી તેને ભૂલશો નહીં. અને તે વખતે જે ભાવો આવે તેને જ્ઞાતા દ્રષ્ટાપણે જોજો કે આવી રહ્યા, આ વિચારો આવ્યા, મોહના આવ્યા, રાગના આવ્યા, દ્વેષના આવ્યા, મારા નથી, મારો સ્વભાવ નથી, એને ભૂલવાનું કરજો પણ આ આજ્ઞાને ભૂલશો નહીં. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. જો આપણો આત્મા આત્મ ભાવનાને ન ભાવે તો કઈ ભાવના ભાવે? દેહ ભાવ, સંસાર ભાવ ભાવે તો કર્મ જ માંડે. અને એ ભાવનાને આત્મામાં લઈ જાય, આત્મ ભાવના ભાવે તો ઠેઠ કેવળ જ્ઞાન પાવે. કાળે કરીને આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. અને કેવળ જ્ઞાન થયા પછી તો બધું થઈ ગયું, પછી શું રહ્યું? એટલે કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય આત્મ ભાવના છે. સંસાર વૃદ્ધિનો ઉપાય દેહ ભાવના છે કે સંસાર ભાવના છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 66 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન દાસ, અષાઢ સુદ દસમ 1978. મણિભાઈ, કલ્યાણજીભાઈ તથા કુટુંબીજનો પર છે. એમાં પ્રભુશ્રી લખે છે, સમભાવ, સમતા, ક્ષમા, સદવિચારમાં રહો. કોઈ સંકલ્પ વિકલ્પ ઉઠે કે તરત જ વૃત્તિ સંક્ષેપી જે કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે મહામંત્ર કોઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવ્યો તો બીજું સર્વ ભૂલી જઈ તેનું જ સ્મરણ કર્તવ્ય છે જી. સંભાવમાં રહો, ક્ષમા રાખો, સદ વિચારમાં હંમેશા રહો. કોઈ સંકલ્પ વિકલ્પ કર્માદિન ઉઠે કે તરત જ વૃત્તિને સંક્ષેપી લેવી. અને કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી હોય મહામંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ મંત્રમાં ઉપયોગને જોડી દેવો. જે ભાવિક જીવાત્મા પ્રત્યેક જ્ઞાની પુરુષોની જે આજ્ઞા થઈ હોય તે મહામંત્ર કોઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવ્યો તો બીજું સર્વ ભૂલી જઈ તેનું સ્મરણ કર્તવ્ય છે જી. તેથી ચિત્ત સમાધિ પામી વિભાવ વૃત્તિનો ક્ષય થાય છે જી. તે કર્તવ્ય છે જી. સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ્ય કર્તવ્ય છે જી. એ મંત્રનું સ્મરણ કરતા બીજા વિકલ્પો ભૂલી જવાશે. આત્મા સમાધિને પામશે, શાંતિને પામશે અને વિભાવ વૃત્તિઓનો ક્ષય થશે. અને કે છે એ જ કરવા આવ્યું છે. માટે બધા મુમુક્ષુએ તો આ જ લક્ષ્ય રાખવો કે કોઈ બીજા વિચાર મગજમાં ન ચાલે, એને હટાવવા માટે પણ આ મંત્રનો પ્રયોગ કરવો. સત્સમાગમમાં આપને વિઘ્ન કરનાર ઉપાધિ વિશેષ છે, તેથી આપનું મન ખેદ પામે છે. સત્સમાગમમાં આપ નથી આવી શકતા, એમાં વિઘ્ન કરનાર ઉપાધિ છે. સત્સમાગમમાં આપને વિઘ્ન કરનાર
ઉપાધિ વિશેષ છે, તેથી આપનું મન ખેદ પામે છે. એ જ સત્સમાગમનું ફળ છે. તમને જે કે ભાઈ સત્સમાગમમાં નથી જઈ શકાતું એ મનમાં ખેદ રહે, આ સમાગમનું જ ફળ છે કે ભાઈ હું કરું છું એ યોગ્ય નથી, ન કરવું જોઈએ. પણ જોઈએ તેવો ખેદ હાલ હજુ નથી. એમાં જેવો ખેદ જોઈએ તેવો હાલ નથી, એટલે તમે નીકળી શકતા નથી ત્યાંથી. પણ જોઈએ તેવો ખેદ હાલ હજુ નથી. જ્યારે યથાર્થ ખેદ થશે અને સર્વ ઉપાધિ પ્રત્યે ઝેર સમાન બુદ્ધિ થશે, ત્યારે હરિ નિવૃત્તિનો અવકાશ સહેજે આપશે. જ્યારે તમારા અંતરથી ખરો ખેદ થશે કે ખરેખર આ ઉપાધિ હું ભોગવું છું, એ ઝેર જેવી લાગશે, ત્યારે કે જે ભગવાન તમને જરૂર નિવૃત્તિનો અવકાશ આપશે. અને સર્વ ઉપાધિ પ્રત્યે ઝેર સમાન બુદ્ધિ થશે, ત્યારે હરિ પરમાત્મા નિવૃત્તિનો અવકાશ સહજે આપશે. પણ જગતના જીવો કંઈ ને કંઈ મેળવવામાં પ્રયત્ન કરી રહ્યા છે. પણ આત્માથી જીવો કાંઈ પણ ગ્રહણ કરવું, પ્રાપ્ત કરવું તે દુઃખનું મૂળ એમ જાણે છે. જગતવાસી જીવો તો મોટું ચક્રવર્તી પણ તે વધતા વેબ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. એટલે કે જે આત્માર્થી જીવો છે એ તો કાંઈ પણ ગ્રહણ કરવું, પ્રાપ્ત કરવું એ તે જ દુઃખનું મૂળ છે એમ જાણે છે. ત્યારે આખી દુનિયા મેળવવા માટે જ મથે છે. પોતાનું શાશ્વત ધન, જ્ઞાન દર્શન ચારિત્ર અને અનંત સુખ એ પોતાનું શાશ્વત ધન છે. પોતાનું શાશ્વત ધન ઉપાધિના જોગે આવરણ પામેલું છે. જેમ બને તેમ નિરોપાધિ વાળા થઈ અસંગ વૃત્તિ કરી એક સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ ભાવ અને આશ્રય ભાવ ઉત્પન્ન કરવો કે જે આશ્રયના વડે સર્વ ઉપાધિનો લય થશે. કે કર્માધીન ઉપાધિ છે તો એ અસંગ વૃત્તિ લાવો, એક સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ ભાવ લાવો અને આશ્રય ઉત્પન્ન કરો, તો જે આશ્રયના બળે તમારી આ સર્વ ઉપાધિ નાશ પામશે. અથવા તે ઉપાધિ અંતરાય આવરણભૂત થશે નહીં. નિજ સ્વરૂપ પ્રત્યે જેની દ્રષ્ટિ થઈ છે તેવા આત્માએ સંસારમાં મોટાઈ ભાવ ત્યાગવો જોઈએ. કે તમારે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એવી દ્રષ્ટિ થઈ છે તો સંસારમાં મોટા થવાનો ભાવ છોડી દેવો, માન મોટાઈ મૂકી દેવી. નિજ સ્વરૂપ પ્રત્યે જેની દ્રષ્ટિ થઈ છે તેવા આત્માએ સંસારમાં મોટાઈ ભાવ ત્યાગવો જોઈએ. જ્યાં સુધી અસદ વાસનાઓ છે ત્યાં સુધી સતની પ્રાપ્તિ દૂર રહે છે. ખોટી વાસનાઓ અંદરમાં જે ઈચ્છાઓ પડી હશે ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી અસત વાસનાઓ છે ત્યાં સુધી સતની પ્રાપ્તિ દૂર રહે છે. માટે વિચારીને અસત્સંગનો ત્યાગ, સતની પ્રાપ્તિ અને સત અસતનો વિવેક જાણપણું ઘણી સૂક્ષ્મ દ્રષ્ટિથી કરવા યોગ્ય છે. ખૂબ ખૂબ વિચારવું, અસત્સંગનો ત્યાગ કરવો, સતની પ્રાપ્તિ માટે સત અસતનો વિવેક કરવો, સાચું શું ખોટું શું એ ઘણી સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારવું યોગ્ય છે. પૂર્વે ઘણી વખત આવો જોગ મળ્યો, ઘણી વાર આવી કે છે જોગ સત્પુરુષની જોગ પણ મળ્યો છે, પણ સત મળ્યું નથી ખરેખર, કાં તો અથવા સુણ્યું નથી, સદ્યું નથી. અને મળીએ તે સુણીએ અને યથાર્થ પ્રતીતિ થયે તે પ્રમાણે વર્તના થવાથી હથેળીમાં મોક્ષ, એમ પરમગુરુ કહે છે. આ વાક્ય વિશેષ વિચારશો. જ્ઞાની પુરુષો તો એમ કે સત્પુરુષ મળ્યા પછી મોક્ષ હથેળીમાં છે, તો પછી કેમ થયું નહીં? શું કોઈ કાળે જ્ઞાની નહીં મળ્યા છે પણ એને માન્યા જ નથી. એને ભાવથી એના વચનો સાંભળ્યા નહીં, સુણ્યું નહીં કે શ્રદ્ધા ન કરી અને હવે મળ્યા છે માનતો હોય તો એના વચનો ભાવપૂર્વક સાંભળે, યથાર્થ રીતે શ્રદ્ધે અને તે પ્રમાણે વર્તે તો હથેળીમાં મોક્ષ છે. અને તે મળીએ તે સુણીએ અને યથાર્થ પ્રતીતિ થયે તે પ્રમાણે વર્તના થવાથી હથેળીમાં મોક્ષ છે, એમ પરમગુરુ કહે છે. એમ બધા પંચ પરમેશ્વરનું એ જ કહેવું છે. આ વાક્ય વિશેષ વિચારજો. સહજાત્મ સ્વરૂપ
અહીંયા પ્રભુશ્રીએ પોતાનું નામ કૃપાળદેવની જેમ સહજાત્મ સ્વરૂપ સહી કરી પોતે સહજ આત્મ સ્વરૂપને પામ્યા છે માટે સહી કરી છે. એમ કૃપાળદેવ પણ એ સ્વરૂપને પામે એટલે સહી પોતે પણ લખે સહજાત્મ સ્વરૂપ. એમ અહીંયા પ્રભુશ્રી પણ લખે સહજાત્મ સ્વરૂપ. કોણે લખ્યું? સહજાત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એવા આત્માએ લખ્યું છે. અર્થાત પ્રભુશ્રી એ સ્વરૂપને પામ્યા છે. આ પ્રમાણે વિશેષ આગળ તાજી કલમ વગેરે લખે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 45 પત્રાંક 66 ચાલુ છે. તેમાં તાજી કલમ દ્રષ્ટા અરૂપી પત્ર પૂરો થઈ ગયેલો. છેલ્લું પ્રભુશ્રીએ લખેલું સહજાત્મ સ્વરૂપ પોતાનું જે ઓળખાણ આપી સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ છે. હવે તાજી કલમ એ લખે છે પત્રની નીચે છેલ્લી દ્રષ્ટા અરૂપી. આત્મા કેવો છે? દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, જે સર્વ પદાર્થને જાણે છે, જુએ છે ને અરૂપી છે. અરૂપી કેમ? તો કે આ ચર્મ ચક્ષુથી દેખાય એવો નથી. તમારી આંખ ચામડાની છે, એનાથી આત્માના પ્રદેશો દેખાય નહીં, તેથી અરૂપી પદાર્થ કહેવાય. જ્ઞાનીઓ જ્ઞાન બળે અને જુએ છે. દેહથી જીવને કર્મનો ભોગ છે તેનો દ્રષ્ટા છું. આ દેહથી શરીરથી જીવને કર્મનો ભોગવટો થાય છે, પણ હું તેનો દ્રષ્ટા છું. આપણે ભળી જઈએ છે સાતાના ઉદયમાં એમણે કર્મ બાંધીએ છે, પણ દેહથી જીવને કર્મનો ભોગ છે તેનો હું દ્રષ્ટા છું. મનથી કલ્પના તેનો દ્રષ્ટા. મનમાં અનેક કલ્પનાઓ ઉઠે છે. કેમ ઉઠે? કર્માધિ પૂર્વે મેં આવા ભાવો સેવ્યા છે મોહના, તેના ફળમાં અનેક કલ્પનાઓ આવ્યા કરે છે, શુભ અશુભ. તેનો હું ખરેખર દ્રષ્ટા છું, હું જોનાર છું. એમ ભાવના જો ભાવે આમાં ભળી ન જાય કર્મના ઉદયમાં, તો નવો બંધ થાય નહીં. એટલે મનની દેહથી જીવને કર્મનો નાતા દ્રષ્ટા, મન વચન ને કાયા. એટલે દેહથી જીવને કર્મનો ભોગ છે તેનો દ્રષ્ટા છું. મનથી કલ્પના તેનો દ્રષ્ટા છું. જ્ઞાન દર્શન ચારિત્રનો દ્રષ્ટા છું, ઉપયોગમય છું. જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ મારો સ્વભાવ છે, એનો પણ હું દેખનાર છું. અહીંયા કઈ જ્ઞાન દર્શન ચારિત્ર આવા ખાના નથી. એ તો સમજાવવા માટે ભેદ પાડવામાં આવ્યા ગુણોના, પણ હું તો એનો દ્રષ્ટા છું. ચૈતન્યમય છું, હું જડરૂપ નથી. હું ચૈતન્ય ઘનપિંડ છું. એક એક પ્રદેશે ચૈતન્યતા છે. જ્ઞાન ચેતના દર્શન ચેતના. વળી નિર્વિકલ્પ છું. શુદ્ધ નિશ્ચય ને મારા આત્મામાં વિકલ્પ છે જ નહીં. આ તો કર્મને આધીન એટલા વિકલ્પો કરું દુઃખી થાઉં, પણ આત્મામાં કોઈ વિકલ્પ છે જ નહીં. જ્યારે આત્મા સર્વ કર્મથી છૂટે, કેવળ જ્ઞાન પામે, ત્યારે એને કોઈ વિકલ્પ હોય નહીં. અંશ માત્ર વિકલ્પ ન હોય. આ વિકલ્પ એ જ દુઃખ છે. નિર્વિકલ્પ થવું, કેવળ જ્ઞાન થાય ત્યારે આત્મા સંપૂર્ણ નિર્વિકલ્પ થાય. એટલે સંપૂર્ણ અનંત સુખને પામે. કેમ કે વિકલ્પો બધા છૂટી ગયા. સમભાવ તે ભુવન છે. આત્માને રહેવાનું ઘર શું? સમભાવ. રાગદ્વેષ આત્માનો સ્વભાવ નથી. એ રાગદ્વેષ રહિત આત્મા સમભાવમાં રહે છે. સહજાત્મ સ્વરૂપનું સ્મરણ, સહજ આત્મ સ્વરૂપનું સ્મરણ કરવું. આ પત્ર પૂરો થયો.